ભારતીય ગૌરક્ષા મંચ તથા ઓડિસી સમાજ લિંબાયત દ્વારા આજે 26મા રોજાનો ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. એનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે જે અમુક જાનવરોને લઈને કોઈ પણ બાબતો બને છે તો સમાજના આગેવાનોને કાયદાની સમજ સાથે સાથે ગુજરાતમાં જે પ્રતિબંધ છે એવી બાબતોથી આપણે દૂર રહી અને આપણી બધી એકતા અને અખંડતા કઈ રીતના જળવાય એના પ્રયાસો કરવામાં આવ્યા હતા. અને ખાસ કરીને 100થી વધારે લોકોએ આ ઇફતાર રોજા પાર્ટીમાં સન્માનિત થયા હતા. ક્રિશ્ચન જમાતના વડીલો, આગેવાનો, મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ સંપન્ન થયો. ઈદની પણ મુબારકબાદ આપવામાં આવી. મુખ્ય હેતુ કે જે ગૌરક્ષાને લઈને જે બાબતો બને છે એ ના બને એની સમજ આપવામાં આવી અને ખૂબ સારી રીતે સફળતાથી આ કાર્યક્રમ સફળ થયો.